આજે આપણે વાણિજ્ય વિષય અને સંચાલનમાં એક મહત્વના એકમ વેપાર અને તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એક મહત્વના એકમ વેપાર અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનથી વસ્તુ કે સેવાનો માલ અથવા વસ્તુ કે સેવાનું તબદીલી. બીજા શબ્દોમાં કહીએ તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં અથવા તો વસ્તુ કે સેવાનો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે ભવિષ્યમાં સાટા પદ્ધતિનો ઉપયોગ થતો હતો. સાટા પદ્ધતિ એટલે કોઈ વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. ઉદાહરણ તરીકે ઘઉંના બદલામાં બાજરી અથવા તો 20 કિલો ચોખાના બદલામાં 20 કિલો ચણા. તેવી જ રીતે ભૂતકાળના સમયમાં લોકો એક વસ્તુને બદલે બીજી વસ્તુની આપ-લે કરતા હતા. એવી જ રીતે અત્યારના સમયમાં પણ આપણે કોઈ વસ્તુ ખરીદી તેના બદલામાં નાણાં ચૂકવીએ છીએ અથવા તો નાણાંના બદલામાં સેવા આપીએ છીએ. જેમ કે કોઈ શિક્ષક મોચી પાસેથી બૂટ ખરીદી તેના બદલામાં શિક્ષક મોચીના દીકરાને ટ્યુશનની સેવા આપે છે. તેવી જ રીતે એટલે કે વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થાય છે. એવી જ રીતે એવી કેટલીક સેવાઓ છે જેના બદલામાં આપણે નાણાંની ચૂકવણી કરીએ છીએ. જેમ કે તમે ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમે નાણાંના બદલામાં સેવા આપી છે, એટલે કે નાણાંના બદલામાં સેવાનો વિનિમય થાય છે. તેવી જ રીતે તમે ફળની લારી પરથી ફળ ખરીદી તેના બદલામાં ફળના બદલામાં નાણાં ચૂકવો છો, એટલે કે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. ત્યારબાદ આપણે વેપારની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વેપારની લાક્ષણિકતા એ છે કે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક એટલે જેમાં નાણાંનો વિનિમય થાય છે.
વેપારના બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને બીજું વેચનાર. વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. વસ્તુના અવેજમાં નાણાં અથવા વસ્તુની ચૂકવણી થાય છે. વેપાર એ સતત ચાલતી એટલે કે કાયમી પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? બોલ પિંકી. ઓકે, બોલ ખુશી. વેપારી નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. બોલો. વેપારી નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. ખૂબ સરસ. વેપારમાં કેટલા અને કયા કયા પક્ષકારો હોય છે? વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. વેરી ગુડ. વેપારથી શેની ફેરબદલી થાય છે? બોલ સ્નેહલ. વેપારમાં વસ્તુની સેવાની માલિકીની ફેરબદલી થાય છે. ગ્રેટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેપાર અને તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કર્યો, જેમાં વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા તો નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વેપાર એટલે આર્થિક પ્રવૃત્તિ. થેન્ક યુ.